ખબર ગુજરાતમાં આગળ વાત કરીએ જામનગરની તો જામનગર મહાનગરપાલિકાની કામગીરી સામે કોંગ્રેસ કડક વિરોધ નોંધાવ્યો છે। શહેરના ગુલાબી નગરને કોંગ્રેસે હવે ખાડા નગરી તરીકે ઉલ્લેખતા ઠેર ઠેર ગંદકી અને ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિરોધ કર્યું હતું। મેયર ન હોવાના મુદ્દે કોંગ્રેસના કાર્યકરો દ્વારા મેયરની ખાલી ઓફિસે બાર વોર્ડના પ્રતિનિધિઓના ફોટા લગાવી અને ₹2000ની ખોટી નોટોના હાર પહેરાવી વિરોધ નોંધાવ્યો હતો। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને રજૂઆત કરી ફરિયાદ કરવામાં આવી કે ફ્રી મોન્સૂન કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે। વિરોધ પક્ષના નેતાઓ અને કાર્યકરો દ્વારા સમગ્ર તંત્ર સામે લોકોમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો। સ્ટેન્ડિંગ નહીં પણ સેટિંગ કમિટી કઈ તો કહી છે કે આ સેટિંગ કમિટી છે। સેટિંગ કમિટીના દરબારમાં મિલીભગતના કામો કરી પાટલા દરવાજેથી ક્યાંક આપલે કરી અને જામનગરની જનતાના જે પૈસા છે, જે ટેક્સ રૂપિયા ચૂકવે છે, એ પૈસાનો ક્યાંક ને ક્યાંક આ લોકો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કરતા હોય એ સાબિત થયું છે। ગઈકાલે જ મેં તમામ કેનાલોની રૂબરૂ મુલાકાત લઈ અને એના ફોટા પણ પાડી અને આજે જામનગરના પ્રથમ નાગરિક એવા મેયર સાહેબ જેની રાહ જોઈને અમે થાક્યા, જનતાએ એને જયારે ખુરશી આપી હોય કામ કરવાની સક્ષમતા ધરાવતા હોય ત્યારે એ પણ 12:30 વાગ્યા સુધી એની ખુરશીએ ના આવે। આજે અમે આવેદન રૂપી અમારા જે મુદ્દાઓ છે, જામનગરની જનતાના મુદ્દાઓ છે, મુદ્દાઓને લઈ અને અમે મેયર પાસે રજૂઆત કરવા ગયા। ક્યાંક એવું લાગે છે મેયર સાહેબ પણ જેમ ધૃતરાષ્ટ્રનો રોલ ભજવતા હોય, ક્યાંક આંખ નીચી અને આ ભ્રષ્ટાચારને જોતા હોય। પ્રથમ નાગરિક પાસે આવો કે અપેક્ષા ન હોય। ત્યારે બીજી વાત છે સેટિંગ કમિટીની, દર વખતે સેટિંગોના કામ કરે છે। હમણાં જ 2 મહિના પહેલા જામનગરના તમામ રોડ રસ્તાઓ 2 કરોડથી વધારે પેચવર્કનું કામ હોય અને આખું ભાજપનું ડેલિગેશન રોડ ઉપર જઈને વાહ કરવા નીકળી ગયું હોય કે આવા સરસ રોડ બનાવી દીધા છે, આવા સરસ ત્યાં ડિવાઈડરને રંગ કરી દીધા છે। આજે રોડની રૂબરૂ મુલાકાત મીડિયા સાથે કહું છું કે અમારી સાથે આવે અને જામનગરની જનતાનો જે હાલ છે, જે રોડનો હાલ છે, પંચવટીનો રોડ હોય, સાધનાનો રોડ હોય